जय माताजी, नमस्कार, जय हिंद, जय भारत। તમામ મીડિયાઓની અંદર મનસુખ વસાવાના પત્ર પછી એમ થયું, મનસુખ વસાવાના પત્ર પછી ફલાણું થયું, મનસુખ વસાવાના પત્ર પછી ઢીંગણું થયું. અમે લોકો મચ્છર મારતા હતા. આટલા વર્ષોથી, આટલા સમયથી આ રેતીઓની પછાડી ને ગાડીઓની પછાડી ખાલી મનસુખ વસાવા નથી બોલ્યા. અમારી જેવા ઘણા બધા સામાજિક કાર્યકર્તાઓ પણ બોલેલા છે. તો પત્રકારોને ખાસ કહેવા માંગુ અને મનસુખ વસાવાને પણ કે ચૂંટણી આવે અને તમે તમારી જાણે તમે જ રેત માફિયાઓની હારું એ કર્યું હોય એવા ધંધા કરો છો, તો અમે લોકો હું અહીંયા મચ્છર મારતા હતા, એ લોકોને હું હાચવતા હતા. મનસુખ વસાવા આ જે ઢોંગો કરી રહ્યા છે રેત માફિયાઓને લઈને, એક સાંસદ તરીકે તમારું આજુબાજુના કોઈ પણ કંઈ સાંભળવા માટે તૈયાર નથી. શરમ કરો, ડૂબી મરો પાણીમાં, ઢાંકણી પાણી લઈને. તમારે અહીંથી ગાંધીનગર પત્ર લખવો પડે તારે તંત્ર ગઈને જાગે છે. તો સાંસદ તરીકે તમારી જવાબદારી શું સાહેબ? ભણેલા છો ને, હું ભણેલા છો, ગ્રેજ્યુએશન કરેલું છે, તો તમને ખબર હોવી જોઈએ કે સાંસદ તરીકે તમારા હાથમાં કેટલો પાવર છે. અરે ધારે તો હમણાં એસપીપીઆઈ બધાને ઊભા ખંખેરી નખાય, એટલો પાવર એક સાંસદની અંદર હોય. જિલ્લાનો મુખ્ય વ્યક્તિ એટલે કે સાંસદ. અને એક કાર્યવાહી શું થઈ ગઈ, આવી કાર્યવાહી આવા ડંફરિયા કેટલી વાર પકડા? અરે કેટલા એ બંધ થયા, જરાક ગણતરી બનાવજો તો ખબર પડે. અને મીડિયાના લોકોને પણ ખાસ કહીશ કે આ ખાલી જે કાર્યવાહી છે એ આ પત્ર વ્યવહારના લીધે નથી થઈ. આ કાર્યવાહી એટલા માટે થઈ છે કે અમારી જેવા અસંખ્ય લોકોએ આ રેત માફિયાઓની અગેન્સ્ટમાં એમનું જે દુઃખ હતું અને એમને જે લડત હતી એ લડતા આવ્યા છે. એટલે એકલી મનસુખ વસાવાની વાત નહીં કરવાની. મનસુખ વસાવા જેવા અહીંયા હજારો મનસુખ વસાવા બીજા પડેલા છે કે જે લોકોએ રેત માફિયાઓની સામે ક્યારે પણ નમતી નથી આપી અને લડેલા છે. માટે ખાસ કરીને એમનું ધ્યાન દોરવા માંગીશ કે ખાલી મનસુખ વસાવા નહીં, એની સાથે સાથે આ તમામ આગેવાનોની પણ વાત કરો. મારા કેમ દરેક વિડીયોની અંદર હું તમામ આગેવાનોની વાત કરું છું. અને આ તો જાણે મનસુખ વસાવાને તમે હાઈપ આપીને ઇલેક્શનની અંદર બીજી વાર જીતાડવા માંગતા છો લાગે. એક તો રોડ રસ્તાના ઠેકાણા નથી, શોષણના ઠેકાણા નથી. મનસુખ વસાવા 10 વાર બોલ્યા પછી હજુ બી તેની પર કંઈ કાર્યવાહી નથી. આજે એક 2-4 ટોલા હું પકડી લાવ્યા, તેની અંદર તો મનસુખ વસાવા. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? મનસુખ વસાવા જેવા ઘણા લોકો અમારી જેવા બોલેલા છે. એટલે જરાક ધ્યાન આપો, એ લોકોને પણ મોટિવેશન આપો. દર વખતે ખાલી નેતાઓના આંડિયા ઊંચકવાથી કશું નહીં થાય. જે કામ કરે છે તે લોકોને બતાવો જરા કમસે કમ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. નીતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા અને 22 લોકસભા ભરૂચના અપક્ષ ઉમેદવાર.